નમો રિંદાનમ સિદ્ધારમ નમો આર્ય નમો વચ્ચારમ નમો લે સવસાવનમ હે સૌજનું કાર સર્વ પાપનાશનમ જ્ઞાનમ ચ સવેસીમ પરમમ ભવે મંગલમ મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમ રૂપ મંગલમ સુપ્રદા જનતરોષ મંગલમ નમો દુર્ગરાગતિ વેદી કરાવને મારીને અરત્ય વિનાથાય મહાવીરાય તાઈને ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ જયંતિ વિનો કામદ મોક્ષતમ જે ઓમકારાય નમો નમઃ અન્નકય સુરવાદા સ્વામી શ્રી વીર સ્વામી નમઃ કલ્યાણ પાદપારામ સુતકંકઈ માચલ વિશ્વામ ભોજરવિંદ મંદિર શ્રી જ્ઞાતનંદન અજ્ઞાનતિમિરંધનમ જ્ઞાનમ સદા સદાગયા નેત્રમુદમ્યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અનંત ઉપકારી અનંત કલ્યાણે કરનારા તારા તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આ સંસારથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના. કેટલો ટાઈમ થઈ ગયો છે? બહુ તત્વ કરતો હતો ને વાર્તા જ નહોતો કહેતો ને તમને. હવે આથી વાર્તા છોકરાઓની જેમ વાર્તા એમ તમને વાર્તા કહીશું. વાર્તા રે વાર્તા મજાનું સ્તોત્ર આવે છે. ભરેસરની સજ્જાઈ આવશે. બહુ મજાનું સ્તોત્ર છે. બહુ મજાની આ સજ્જાઈ છે. તમે જોતામાં 2 પ્રતિકોણ સૂત્રમાં હવે ખાલી 3 જ સૂત્ર પાછળ છો. 51 સૂત્ર છે, તમે 48 સૂત્ર કરી ચૂક્યા છો. હવે તમે ખાલી 3 સૂત્ર દૂર છો. ભરેસરની 13 ગાથા, મનોજીનાનમની 5 ગાથા, સકલ તીર્થની 15 ગાથા અને 2 પ્રતિકોણના અર્થ તમારા પૂરા થઈ જશે. પછી વિચાર આવ્યો છે ચાણક્ય નીતિ નામનો વિષય લેવો છે. તમને ચાણક્ય નીતિ સમજાવીશ. હૃદય બુદ્ધિ આ 2 વિષયને લઈશું ને. ચાણક્ય નીતિ હા એક નાનકડો ગ્રંથ છે, બહુ અદ્ભુત ગ્રંથ છે. બહુ શબ્દમાં તો બહુ ઇઝી છે પણ એના મંથણોમાં બહુ ઊંડો છે. અને આપણે પ્રયાસ કરશું કે એના મંથણમાં જઈશું. વિચાર છે કરશું આપણે કંઈ પણ થશે. પરમાત્માની કૃપા એ આપણે પાર પડશું. તો સરસ મજાના વિષયને લેતા ચાલો આજે આપણે ભરેસર સૂત્ર પર જઈશું. સવારમાં કોનું નામ લેવાનું? સવારના પ્રતિક્રમમાં જે મજાનું સૂત્ર આવે આ ભરેસર. 100 ટોટલ એ મહાપુરુષો અને મહાસતીઓ 53 મહાપુરુષો અને 47 મહાસતીઓનું બનેલું, એટલે કે ટોટલ 100 એવા મહાન વ્યક્તિઓના નામથી બનેલું આ સ્તોત્ર, જેને મહાપુરુષો અને મહાસતી કહેવાય. જે લોકોનું જીવન, જે લોકોના જીવનમાં એ લોકોએ કરેલો પરિશ્રમ અને એમના જીવનમાં એમને કરેલો જે પુરુષાર્થ, શ્રદ્ધા, ભક્તિ, પ્રાણના અંતે પણ ધર્મને ક્યાંય ડગ્યો નથી ને ધર્મને ક્યાંય છોડ્યો નથી. એ જે લોકોની મનોમંથનતા છે આની અંદર સમાવિષ્ટ છે. શાસ્ત્રકાર ભગવંતોએ તેની જ નોંધ લીધી હોય કે જેમના જીવનમાંથી આપણા માટે આત્માનો કોઈ ગુણ પ્રાપ્ત થતો, એના વિના કોઈ પણ દ્રષ્ટાંત અંદર લેવામાં ન આવે. કાંઈક અંદર રહસ્ય હોય એ દ્રષ્ટાંત આપણા માટે બનાવેલું. એક વાત સાંભળશું અને વાતની સાથે સાથે એમના જીવનના યત્કિંચિત રહસ્યને અડશું, જેટલું મને ખ્યાલ છે તેટલું. અને પછી એનું મંથનમાંથી જે રહસ્ય હશે એના વિષયમાં આપણે સ્પર્શના કરશું. લક્ષ્ય બાંધો. આ ગ્રંથ ભણતા 2 ઓપ્શન તમારી માટે હંમેશા ઊભા છે. નંબર 1, યા તો તમે શાસનની જબરદસ્ત સેવા કરશો. મેં તમને શાસનની સેવા કીધી છે. મેં તમને કોઈ સમુદાયની સેવા નથી કીધી, કોઈ પ્લેસની જગ્યા નથી કીધી, કોઈ સંઘની સેવા નથી કીધી. મેં તમને શાસનની સેવા કરો. તમને બહુ મોટો દરજ્જો હું તમને સોંપી દઉં છું. તમારી પાસે ઘણી શક્તિ છે, તમે શાસનની સેવા કરો છો. અને માનો કે કદાચ કોઈ શક્તિ તન મન ધનથી તમે શાસનની સેવા કરી ન શક્યા તો તમે તમારા જીવનની અંદર આત્માની સુંદર મજાની ભક્તિ કરો. આત્માને ક્યાંય ચૂકતા નહીં. આ 2 રસ્તા રાખજો. પહેલો રસ્તો મેં તમને મોટો બતાવ્યો છે, અને પહેલો રસ્તો ન થાય તો બીજો રસ્તો અંતરમાં લીન થાય. વચ્ચે નહીં રહેતા. બાહ્ય જગતની ઇન્ફોર્મેશનમાં, પંચાયતમાં સમય પૂરો કરવામાં. આ 2 રસ્તામાંથી જે રસ્તોમાં તમારો યોગ જોડાય પ્રભુની કૃપા, એ રસ્તામાં તમે આગળ વધો છો. બહુ શાસનમાં ગામો એમ જ પડેલા છે. સાંગોપાન કરવાની જરૂર છે. જ્યારે બી તમને ભાવના થાય કે શાસન માટે કંઈ કાઢવું છે, રોજના 2 કલાક કાઢીશ એટલે મને મળજો, એક કામ તમને બતાવતો રહીશ. અને પછી તમે ચોઈસ કરીને કામમાં લાગી પડશો. તન મન ધન જેની જે રીતે ભાવના થાય એ રીતે તમે શાસનમાં જોડાજો. પણ નિસ્વાર્થ ભાવે જોડાજો. શાસન માટે કાંઈ કરી છૂટવાની પહેલાં ભાવના રગદોડજો.
અંદરથી જ્યાં સુધી પીડા નહીં થાય ત્યાં સુધી કામ કરવાની મજા નહીં આવે. પહેલાં પીડા થવી જોઈએ. જટાયુની પાંખ કંપાઈ ગઈ એટલે ઋષિને જે પીડા થઈ એમાં રામાયણ સર્જાયું છે કે આવો માણસ પંખીને કાપીને જતો હતો, લઈ ગયો, લેવાઈ ગયું, ઉડી ગયો, પણ રોકવા આવે ત્યારે પંખી નથી દેખાતું. એ પંખીની જે એ અંદર વલોપાત થયો, પીડા થઈ, પીડાથી સર્જન થયું. આજે રામાયણ આજની તારીખમાં પણ જ્યારે બી સાંભળે ત્યારે નવું લાગે છે, રહસ્યમય લાગે છે, કારણ કે એનું સર્જન પીડાથી છે. ગણધરો, આવા મોટા ઋષિઓ જે રચીને ગયા છે એનો પ્રભાવ કેમ આટલો બધો અચિંત્ય રહ્યો છે? કારણ કે પીડાથી રચાયો છે. અને જે વસ્તુ પીડાથી સર્જન થાય ને એનું મૂલ્યાંકન અમૂલ્ય હોય. જે પણ પીડાથી સર્જન થાય ને તેનું મૂલ્યાંકન, એની કિંમત અમૂલ્ય હોય. જે એમ જ મળ્યું ને એની કિંમત ન ખબર પડે, એની કિંમત ઠીક ચાલતી કામ. આપણને આ જે મળ્યું છે એ અમૂલ્ય મળ્યું છે, એવી પીડા અંદરથી થાય તો એ કામનું છે. ભરેસર બાહુબલી આ સ્તોત્ર છે. પહેલાં નામ છે ભરત, પછી છે બાહુબલી. અભય કુમારો દંડન કુમારો, અભય કુમારને દંડન ઋષિ. સિરિયો અણ્યાઉતો શ્રીયક, અણ્યાઉતો અર્નિકા પુત્ર, અયમુત્તો નાગદત્તો, અયમુત્ત એટલે અતિમુક્ત કુમાર, અયમુત્તા મુનિ, નાગદત્તો એટલે નાગદત્ત. પહેલું જ નામ છે ભરત ચક્રવર્તી. આદિનાથ પરમાત્માના સૌથી પ્રથમ દીકરા, પહેલો ચક્રવર્તી ધરતી પર. શ્રદ્ધા કેવી! એક જ દિવસ ચક્રરત્ન ઉત્પન્ન થયું છે, એ જ દિવસે પરમાત્મા આદિનાથ કેવો નામ પામ્યા છે. ચક્રવર્તીને ચક્રરત્ન ક્યારે મળે કે 6 ખંડ જીતે, ટોટલ 96 કરોડ ગામ, 32,000 મુકુટબદ્ધ રાજા, અનાર્ય દેશો, આર્ય દેશો, 84 લાખ ઘોડા, 84 લાખ હાથી, 84 લાખ પાયદળ, આટલું બધું, 1,92,000 સ્ત્રી, આટલું બધું એને પોતે કવર કરવાનું, ત્યારે ચક્રરત્ન એને પ્રાપ્ત થાય. અને ચક્રરત્નને આયુધશાળામાં પ્રવેશ કરવાનો સુંદર મજાનો પ્રસંગ. અને એ જ સમય, એ જ ઘડીમાં આદિનાથ પરમાત્માને કેવળનાનો પ્રસંગ. ચક્રવર્તીને ચક્રરત્ન ક્યાંય પણ ઉત્પન્ન થાય, એમને ચક્રરત્ન ક્યાંયથી પણ ઉત્પન્ન થાય, કશે પણ ઉત્પન્ન થાય. જમવાની થાળી પણ ચક્ર બની જાય. હા, કોઈ પણ વસ્તુમાં ચક્રરત્ન પેદા થઈ જાય. હાથમાં કંઈ પણ વસ્તુ એનું હથિયાર હોય કે કંઈ પણ ચક્રરત્ન બની શકે ખરી, એ કંઈ પણ વસ્તુ ચક્રરત્ન બની જાય ખરી. પણ એ ચક્રરત્ન બને ત્યારે ચક્રરત્નને વિધિવત પ્રવેશ કરાવવો પડે, એનો મહોત્સવ કરવો પડે. આટલા બધા લોકોને એન્જોય કરાવવાનું, ફરજિયાત પ્રસંગ કરવો જ પડે. અને આ બાજુ પ્રભુ કેવળનાન પામ્યા છે. કોઈએ શીખવાડ્યું નથી ભરત ચક્રવર્તીને, કંઈ નથી કે આદિનાથ ભગવાન વેલમાં મારું આ થાય તો તું મહોત્સવ મનાવવા આવજે. સહજ સમજણ. ચક્રરત્ન માટે બધા જ કહે છે કે અત્યારે આ આપણે કરવાનું હોય, તમે તો મેન કે આમાં રાજા છો, તમારે એનો તો આ પ્રસંગ શોભે જ નહીં. આદિનાથ ભગવાનમાં તો એને કાંઈ કરવાનું જ નથી, બધું દેવતા કરવાના, ત્યાં તો પ્રેક્ષક તરીકે જવાનું. અહીંયા પોતાનો પ્રસંગ. ઘરનો પ્રસંગ, સંઘનો પ્રસંગ. સંઘનું ગુરુદેવનો વિહાર થવાનો પ્રસંગનો સમય, અને એ દિવસે આપણા ઘરની અંદર ભાઈના દીકરીના લગ્ન. ગુરુનો વિરહ વધારે સતાવે કે ભાઈની દીકરીનો અંદર હાજરી નહીં આપીશ તો ખરાબ દેખાશે, આ ભય વધારે સતાવે. હું સમજુ તો છું કે જઈશું તો અહીંયા જ. ભરત રાજાને બી વ્યવહાર હતો. આપણા વડીલોને આપણામાં આટલો મોટો મતભેદ, વડીલો કડક લાગ્યા, સ્ટ્રીક લાગ્યા, ધર્મને પણ છોડે નહીં એવા લાગ્યા. એટલે લોકો કહી દે તારે જે પ્રસંગ કરો એ કર, અમારું પૂજા કરેલા નહીં આવું, જા તમે જો જતા રહી. એટલે આપણે બધો પ્રસંગ વડીલોના ટાઈમને અનુકૂળ ગોઠવતા, કારણ કે એ લોકો ધર્મમાં સ્ટ્રીક રહેતા. આપણે તમે મને કહી દો એટલે અમે તૈયાર રહીએ. ગુલામી બોરી દીધી આઝાદ દેશમાં. ભરત ચક્રવર્તી આદિનાથ પરમાત્માનો ભક્તિ મહોત્સવ કરવા માટે જાય છે. ગયું ચક્રનો જ્યારે કરવું હોય ત્યારે કરશું, થશે. ભગવાનનું કલ્યાણનો મહોત્સવ એ મોટું કહેવાય.
આને આને મેળવવા માટે દોડીને જાય છે. કેમ આ ગુણિયલ હતા? એટલું જ કહેવા માંગુ છું. જીવનમાં ગમે તેવી પલ આવે, ધર્મમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવું. આજે તાવ આવ્યો એટલે આજે દેરાસર નહીં ગયો. આજે માથું દુખતું, સવારે જરા મૂડ નહોતું એટલે દેરાસર છોડી દીધું જવા. આટલી બધી નબળી અવસ્થાઓ. માથું દુખતું તો ટીવી જોવા બેઠું ત્યારે માથું મટી ગયું તો કે મન ડાયવર્ટ કર્યું. તો દેરાસર મન ડાયવર્ટ કેમ ન કર્યું? જાણે ભાવથી યુક્ત સુંદર ક્રિયાઓ કરવાની હોય ને એવી રીતે જાણે વાત રજૂઆત કરો. પાછા એમ કહો ભાવ તો આવતા જ નથી. વૈચારિક સ્તર મજબૂત કરો. ધર્મને કેમ બધી જગ્યાએ કોમ્પ્રોમાઇઝ થાય છે? આ ભરત ચક્રથી ધર્મને ક્યાંય કોમ્પ્રોમાઇઝ કરવા નતા. આદિનાથ પરમાત્માના વખતમાં કર્મ ભારી હોય પણ કરી છતાં કર્મ તોડવાના આપણે. આપણે કહેવાય કેમ થાય કે ટીવીની અંદર અને ટીવીની અંદર જે જોઈએ છે એ બધા ઋષિ મુનિ એટલા આપણા મુનિઓના આપણે ભાષણ સાંભળીએ છીએ. જે રીતે રત્ન સુંદર કે જેવી રીતે આ શ્રીમદ રાજચંદ્રના એ સાંભળીએ છીએ. પણ એ કેમ છે બીજા લોકોનું પણ કેવું છે કે ભગવાનના દર્શન કરીએ. પણ આપણો આત્મા કેમ એમ આપણે કેમ એ માર્ગે જવાને એટલા કરતા નથી. દરેક આત્મા કેમ એક સરખું ખોટી સ્થિતિ આપણી નબળાઈ એટલી, આપણો પુરુષાર્થની કચાસ, આપણી મનની ઢીલાસ. આપણે પુરુષાર્થ કરવા કાચા પડ્યા. આપણે કરવું જોઈએ, ઊભા થઈને બહાર નીકળવું જોઈએ. અમારા વખતમાં કેટલાય કાચ તોડ્યા છે, ક્રિકેટ રમી માર ખાધા છે. અરે ગાડીઓ પણ નથી બિલ્ડિંગમાં એટલી બધી ને એ રમવાની મજા ને બૂમા બૂમ કરે ને ઓલા બિલ્ડિંગ વાળો ફરિયાદ કરે ને અમે એમને હેરાન કરતા. આ બધા દિવસો હતા અમારા ભૂતકાળના. પણ બહાર રમ્યા છીએ ક્રિકેટો. આજે તો કોઈ દેખાતું જ નથી નીચે રમતું. ઘરમાં ક્રિકેટ રમે છે. એ જ કહેવા માંગુ છું, એક્સરસાઇઝ હતી આપણી પાસે. નથી મજા પણ. મન ન થાય ને તોય જવું. મન કરીને મન વગર જવું, પછી જ મન થાય. પહેલી વખત તો મન થવાનું જ નથી, પણ થાય. એમ કરતાં કરતાં મન જોડાય. ભરત રાજા આ કાળની અંદર સૌથી પહેલો પાલિતાનાનો છરી પાલિત સંઘ નીકળ્યો. એમને કાઢે 3.5 લાખ સુથાર હતા. ખાલી 3.5 લાખ સુથાર હતા. સુથાર કામ કરવા માટે, સુથાર કાર્પેન્ટર. એટલે આટલા જો મારે સુથાર રાખવા પડ્યા હોય તો રથ કેટલા હશે, માણસો કેટલા હશે? 36,000 સંઘપતિઓ હતા. લાખો ઘોડાઓ, લાખો હાથીઓ, મોટો સંઘ હતો. આ ધરતી પર સૌથી પહેલો છરી પાલિત સંઘ, છરી પાલિત રીતે ચાલતો સંઘ. બધા લોકો ચાલતા ચાલતા ચાલે. બધા એકાશ ના કરે. જમીન પર સંથારા પર સુવાનું, ગુરુ ભગવંતની નિશ્રા હોય, દેરાસર દર્શન પૂજન આખું એકદમ નિર્દોષ જીવન જીવવાનું, પ્રતિક્રમણ કરવાનું, કોઈ દોષિત વસ્તુ ન થાય એનું ધ્યાન રાખવાનું. આવું છે. અને એ પરંપરા આજ દિન સુધી ચાલે છે કે પાલિતાનાનો કોઈ બી સંઘ લઈને જાય છરી પાલિત. જો પાલિતાના એન્ટ્રન્સ થાય એટલે પેઢીમાં એની જગ્યા છે, ગાદી છે. વર્ષોથી જેટલા બી સંઘપતિ આવ્યા હતા સંઘપતિની ગાદી પર બેસાડે અને ત્યાંની પેઢી એનું બહુ માને. આજે પણ એ જગ્યા આજે આજના ભગવાનના વખતની નહીં, જ્યારથી ભાઈ વર્ષો જૂની. એમ આપણને ખબર નથી કી કાઢતી. એને ચોપડો છે, ચોપડામાં તમારું નામ લખાય કે ભાઈ તમે ફલાણા ભાઈ સંઘ લઈને આવ્યા હતા. કે તમે પછી આ જાણીને આવે અંદરથી આમ લોભ વૃત્તિ નહીં કરતા. હાસ્ય આપણે બી જઈ આવીએ, સંઘ કાઢી લઈએ 3 દિવસનો, આપણું બી નામ આવીએ. નથી જોયું એવી રીતે તો જતા જ નામ માટે તો જતા જ નહીં. પહેલાં ભાવિત થાવ કે આ સંઘ કેવો, હું તો 3 દિવસનો કાઢીશ, 50 માણસનો કાઢીને આવડું આવડું કરી નાખીશ. શાસન પ્રભાવનાવાળા સંઘ હતા.
આવી રીતે લોકો આમ દાન કર્યું છે અને શાસનની પ્રભાવના કરી છે. બહુ છે. આ દેરાસર તો તૂટતા બનતા 14મા નંબરનું છે. 14 જીર્ણોદ્ધાર થયેલા છે. 16 થવાના છે, 14 થયેલા છે. આટલું તો પ્રાચીન. સૌથી વધારે હતી આપણી, ઘટી ગઈ, બહુ ઘટી ગઈ. 22 કરોડ જૈનો હતા, ઘટી ગઈ. ધર્મ પલટાઈ ગયો, બધે પહોંચીને વળાયું, સ્થળાંતર બહુ થઈ ગયું. હમણાં જ સમયશિખર પાસે 4 લાખ ઘર આપણા જૈનોના મળ્યા, જે લોકો પલટાઈ ગયા હતા અને જાણ્યું અરે તમે તો જૈન છો. શ્રાવક પરથી સરાક જાતિ થઈ ગઈ. સરાક, અમે કોણ? તો તમે સરાક જાતિ. એટલે સરાક ક્યાંથી આવી? અપભ્રંશ થયેલો શબ્દ શોધતા શોધતા મહાપુરુષ પહોંચ્યા. ત્યાં ચોમાસા થયા એટલે મહાપુરુષે જોયું કે તમે બધી ક્રિયાને બધું કરો છો એ જૈન દેવું કરો છો. થોડાક તો સંસ્કાર પડ્યા હોય ને. તો સરાક ક્યાંથી પડ્યું? તો કે શ્રાવક પરથી પડ્યું. બાપ દાદાનો ઇતિહાસ કાઢીને એ લોકોના 4 લાખ ઘરોને હવે ધર્મ પમાડવાનું મોટા પેપર આપણે કામ ચાલુ કર્યું. સમજ શીખ 4 લાખ 4 લાખ ઘર નહીં, 4 લાખ માણસો એટલે ઘણા બધા ઘરે કેટલાય પલટો થઈ ગયા છે. કલ્પના ન કરી શકે. આપણે બધા રાજસ્થાની છીએ. રાજસ્થાનમાંથી બધા ફરતા ફરતા કચ્છમાં ગયા, કેટલાક ગુજરાત આવ્યા, ગુજરાતથી આપણે બધા કાં તો રાજસ્થાનથી આપણે બધા મુંબઈ પહોંચ્યા છે. સમયશિખરમાં તો હતા પણ વચલો ટાઈમ એવો આવી ગયો, છોડી દીધું. અરે ધર્મગુરુઓ તો બહુ મોટો પરિશ્રમ કરીને મહેનત કરે છે પણ બધે પહોંચાવું તો જોઈએ. કેટલું કામ પડ્યું છે અહીંયા તો, કેટલા જિનાલયો, કેટલી સંપત્તિઓ. હું જો એક વસ્તુ સમજી રાખો, બની શકે કદાચ કોઈ ટેમ્પલો આપણા પહેલાં હતા, આપણે ઘણી વસ્તીઓ, હું સમજું છું. કાર્યક્રમ જતાં બી આપણી વસ્તી જતી રહે તો કોઈના હાથમાં જતા રહે, એ બી હું સમજું છું. હું તો કહું છું જે ગયું છે એ ચાલ આપણું બી તો એની ચર્ચા કરું, જે છે એને તો બચાવે, એ બહુ મોટું કામ કરી. હવે જે કહું હાથમાં જ નહોતું રહ્યું તો એને મૂકો ને ભાઈ, હવે એની હવે હું ચર્ચા કરું પૈતું હવે હતું આપણું પ્રાચીન ભાઈ, હવે શું ઘણું હતું આપણું. તો જ્યારે હું સોમનાથનું મંદિર જોવા ગયો હતો ત્યારે હું બહારથી જોતો તો એક એક કોતરની આપણા દેરાસરની એકદમ તુલ્યાત્મક લાગે છે. પણ હવે આપણે એમ થોડી કે મારું જોઈએ, આપણે શું ખબર, હવે તો એ લોકોએ લીધું તો એ લોકો પૂજે તો એ લોકો ચાલે છે, આપણે ના બોલી શકીએ. મેં બેંકોકના મ્યુઝિયમમાં આપણી મૂર્તિ જોઈ છે, બેંકોકના મ્યુઝિયમમાં આપણી જૈન મૂર્તિ જોઈ છે. પરિકર એટલે હોય. હવે તો કેટલું પડ્યું હશે ક્યાંય, તો જે છે એ તો સમાવિષ્ટ કરીને તો પહેલાં સાચવી લઈએ આપણે. હું તમને એક ખાલી દેલવાડાનો ફોટો બતાવું. દેલવાડા એટલે કયું? ઉદયપુર દેલવાડા. તમને ખાલી દેરાસરનો ફોટો બતાવશો તમારે આમ તમારી મોઢાથી સિસ્કારી નીકળી જશે. હા હાલત થઈ ગઈ આપણા ભગવાનની. રસ્તા પર ભગવાન લાવીને મૂકી દીધા છે, ધજા તને તોડીને પડી ગયો છે. જીર્ણોદ્ધારનું કામ હાથમાં ઉપાડ્યું એક મહાત્માએ, રૂપિયો લોકોએ આમ જ લખાવી દીધો. બનાવો જલ્દી યાર, આવું તો કેમ ચાલે આપણું દેરાસર? આવું તો કેટલુંય પડ્યું હશે. મેં પોતે મારી આંખ સામે દેરાસરમાં પાના રમનારા માણસો જોયા છે. કોઈ જૈનોની વસ્તીની એમપી બાજુ ફરતો હતો અને મને દર્શન કરવા માટે હું નીકળ્યો અને ખોયલું દેરાસર, અંદર ગયો, અંદર પાના રમતા હતા. એક અક્ષરમાં બોલ્યો, હું સમજતો તો શું થાય. આપણે જ્યાં નહીં રહીશું ત્યાં આપણી જગ્યા સરસ પડી હોય તો વાપરવાના તો ગામવાળા જ છે. આપણી આવડત કેટલી કાચી પડે છે. મેં તો આવા દ્રશ્યો ઘણા જોયા છે મારી સાથે. હું ક્યાંય બી યાત્રા કરે, પર્યુષણ કરવા ગયો ત્યારે 10 દિવસ રોકાયો તો બેઠો ન હોઉં. મને જેવો ટાઈમ જ્યાં બી મળે હું ત્યાં પહોંચી જાઉં. મારે જોવું હોય, નિહાળવું હોય, શું છે શું નહીં, લોકોને સમજ હોય. કારણ કે આવતીકાલના 50 વર્ષ, 100 વર્ષ, 500 વર્ષ, 1000 વર્ષ કેવા હશે એનીથી હું અત્યારે વિચારીશ તો જ એનો કંઈ પ્લાન થશે ને તો જ એ સરસ થશે. ને આપણે બધા એ જ તો કામ કરવાનું છે. થયું એક કામ થયું, આ કાર્ય થયું. એ વખતે ભરત ચક્રવર્તી આવા પ્રભાવશાળી. તમને એક નાનું એક્ઝામ્પલ સમજો કે ભરત ચક્રવર્તીની હાઇટ કેટલી મોટી હશે. કર્ણાટક બાજુમાં હૈદરાબાદ પાસે મધાનું એક તીરથ છે. એ તીરથની અંદર એક પરમાત્મા મહાવીર સ્વામી ભગવાનની મૂર્તિ છે. એ પરમાત્માની આખી જે પ્રતિમા છે
એ ભરત ચક્રવર્તી હાથમાં જે વીંટી પહેરતા હતા, વીંટીનો આખો સ્ટોન હતો, સ્ટોનમાંથી બનાવેલી છે. 500 ધનુષની કાયા, આ કેટલી મોટી કાયા છે. કયું તીરથ હૈદરાબાદ પાસે? કુલપાકજી, યસ, કુલપાકજી. નીલમની પ્રતિમા જબરદસ્ત. અને ભગવાન મહાવીર સ્વામી પરમાત્મા. એ બધાના એકદમ ડિફરન્ટ છે કુલપાકજીના બધા. અને એ પરમાત્માની જે મૂર્તિ ભરત ચક્રવર્તીનો એક પથ્થર, એને નંગ, વીંટીનો નંગના પથ્થરમાંથી એક જ પથ્થરમાંથી કોતરીને બનાવીએ છીએ. એટલે 500 ધનુષની કાયા એટલે આંગળી પણ એક મોટી હોય ને, આંગળી મોટી હોય તો આટલી મોટી વીંટી પણ હોય, વીંટીમાં પથ્થર પણ હોય. પણ આટલા વર્ષો જૂનો પથ્થર એ આપણા માટે છે, આપણું એક વસ્તુ સ્થિતિ જો કે કેવું છે આપણી પાસે. એટલે એની ભક્તિ ભરત ચક્રવર્તી એવા જ સુંદર જિનાલય પણ નિર્માણ કર્યા છે, અસંખ્ય દેરાસુર બાંધ્યા છે. ખૂબ ખૂબ પરમાત્મા આદિનાથની તો જે ભક્તિ કરી છે, જે એને દિલથી પરમાત્માની પાસે વસવાટ કર્યો છે. ભગવાન એક જ પ્રશ્ન કર્યો, પ્રભુ આપ જેમ તીર્થંકરો, જેમ બીજા કેટલા તીર્થંકરો, તો પ્રભુએ 24 તીર્થંકરોનું વર્ણન કર્યું. એ વર્ણન સંસ્મરણમાં લઈને વર્ણન પ્રમાણે આખું અષ્ટાપદ તીર્થ નિર્માણ કર્યું છે. 8 પગથિયાવાળું, કેમ તો કે 8 કર્મ ખપાવવા માટે આખું ગોળાકારમાં જિનાલય, 8 યોજન, 8 પગથિયા. 1 યોજન એટલે એમ સમજી લેજો 5600 કિલોમીટર થાય. અને બહુ મિનિમમ કરવા જાઓ ને, આ તો તમને શાસ્ત્રે બોલ્યો, અત્યારની ગણતરીમાં 12 કિલોમીટર છે 1 યોજન એટલે. તો હું તમને 8 યોજન 12 કિલોમીટરના એક ઊંચાઈવાળા પગથિયા, 12 કિલોમીટરની ઊંચાઈવાળા, એના પર 8 યોજનનું મોટું દેરાસર, એમાં 24 તીર્થંકરની સુંદર મજાની પ્રતિમા, એમાં બી જે ભગવાનનો જે વર્ણ છે એ વર્ણવાળા રત્નની પ્રતિમા, 2 લાલ, 2 લીલા, 2 કાળા ક્યાં છે? લોકો એમ બતાવે છે ટૂરવાળાઓ કે જો ઓલો દેખાય તે અષ્ટાપદ, બેવકૂફ બનાવે છે. સાચી વાત છે, સ્વલબ્ધિથી જે ત્યાં પહોંચે તો મોક્ષ પાકો, પણ એ પ્લેસ નહીં, ઉપર પગથિયા ચડીને દાદા સુધી પહોંચે તો કૈલાશ પર્વત પર એ બાજુ. હોવો જોઈએ એવું લોકોનું ચિંતન મનન છે, પણ કાંઈ દેખાતા નથી અવશેષ, કાંઈ કશું જ નથી. ભૂલી જાઓ, હવે નથી. હવે ટૂરવાળા તો ધંધો વિકસિત થાય ને જરૂર, એટલે આવું એક ઊભું કરી નાખ્યું છે કાલ્પનિક. લઈ જાય તમને કાશ્મીર કે બાજુ, હવે બદ્રીનાથ, કેદારનાથ, કૈલાસપુરત, પછી તમને હા એ તમને કે ઓલો દેખાય જ નહીં, પરત ઓલો દેખાય જ નહીં, અષ્ટાપદ છે, જો આ દેખાય જ એટલે બધા ખુશ. તમે એટલા બધા ભોળા ભદ્રિક પ્રજાજનો છો, વક્રચોળ કાળમાં બી રુજુન સરળ છો. તમે શું કરવાનું છે? અમે તો બધા રિસર્ચમાં બેઠા હોય ત્યારે કેવું રિસર્ચ, ફોટાઓ લઈને આચરણ પાસે એક માણસ આવેલા મરીન લાઇન્સથી, અને મીટિંગમાં મને બેસાડો સાહેબે, બીજા ફોટામાં મને ક્યાંય દેખાતું નથી, મને જવાબ આપ્યા કે ચારે બાજુ બરફ વચ્ચે આ ભાગ રેતીનો છે, એટલું તમે પહેલાં સમજો. સરસ, શું કરો ત્યાં? મને કે અમે 56 વખત આમ ગોળ ગોળ રાઉન્ડ મારીએ છીએ. સરસ. મેં તો ગ્રીસની અંદર બી એક પર્વત એવો છે, ચારે બાજુ બરફ છે ને એક પતલો પર્વત ચોકલેટી કલર છે. શું માનો બોલો? તમે નેટ વાપરો, અમે હું નેટ પછી કોઈ પાસે કોઈ ફરવા ગયો પૂછી ઇન્ફોર્મેશન લઈ લઈએ. તેને મને બતાવ્યું હતું, સાહેબ આ એક જેવું આ કેવું છે, બધે બરફ વાઇટ છે ને અહીંયા આવું છે. તો ઓલાએ મને આવું જ કીધું છે, મળી ગયું, જવાબ નથી ઓલા પાસે. આવું તો બને, કાર્બન ડાયોક્સાઇડ ને ઓક્સિજન બધું હોય તો એક પર્વત આવો ને આવો રહ્યો હોય, એમાં બહુ મોટી વાત નથી. શું કરવા? તત્વ જોઈએ. અષ્ટાપદના જ્યારે વર્ણન છે, એવા વર્ણન છે કે એની પૂજામાં શત્રુંજયની શિખર પર ચડીને તમે જુઓ તો આ એક દિશામાંથી તમે આટલા યોજન દૂર જશો, તમને ત્યાંની આપણે અષ્ટાપદની ધજા દેખાશે. અયોધ્યા નગરીની અંદર એક વૃક્ષ લેવું છે, વૃક્ષના ઝાડ પર ચડીને જોશો તો તમને અષ્ટાપદ ચોખ્ખું દેખાશે. કયું ઝાડ? કઈ અયોધ્યા? લખાણ તો બધા મારી પાસે પડ્યા જ, પણ શું, આ તો તમે નાનું વર્ણન કર્યું. હમણાં એક બુકની અંદર વર્ણન છે, તારા તંબોળ નામ, ગામનું નામ યાદ રાખજો, તારા તંબોળ. એક ભાઈ ત્યાં યાત્રા કરીને આવ્યો છે, એને પોતાનો લેખ લખ્યો છે, ભાઈ સત્ય છે પણ આપણને મળતું નથી, પણ એને વર્ણન કર્યું છે તારા તંબોળનું. હું આગ્રા પહોંચ્યો, આગ્રાથી પછી કોઈ રસ્તા પર ભૂલો પડી ગયો. મારી ગાડી ચાલતી રહે, મને કંઈ બોર્ડ નથી આવતા, માઇલસ્ટોન કોઈ નથી આવતા, હું ચાલતો રહે, મારી ગાડી દોડતી રહી. સવાર સુધી ગાડી કેમ ચાલી મને ખબર નથી, પણ હું સવારે જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે કોઈ નગર જેવું મને દેખાય. હું ત્યાં પહોંચ્યો. એને પોતાની જાતે જે અનુભવેલી ઘટના એને લખેલી છે,
મહાત્મા બુકમાં બી છાપે છે, વ્યક્તિએ પોતે પોતાની રીતે વર્ણન કરેલી, પણ આપણે એ રીતે જઈએ તો આપણે કંઈ મળતું નથી. પણ એને કરેલું વર્ણન હું તમને કહી દઉં છું. તમે સત્ય માનજો એવું નથી કહેતો, તમે ખોટું માનજો એવું હું તમને નથી કહેતો, પણ તમે વર્ણન સાંભળો કે એને શું કીધું હતું. અંદર પ્રવેશ્યો તો પહેલાં તો મને ડર લાગ્યો કે જંગલ જેવું છે, અહીંયા હશે શું ને હું ક્યાં છું રિયલમાં, મને કંઈ ખબર તો પડી છે. આખી રાત મારી ગાડી ચાલી છે, હું કઈ જગ્યાએ જતો હતો ને ક્યાં પહોંચ્યો છું. જતો તો અંબાજી, પહોંચી ગયો ક્યાં, કેવું છે. થોડોક આગળ ચાલો તો સિંહ વગેરે પ્રાણીનો અવાજ આવ્યો. બહુ ડર લાગ્યો કે હું રિયલમાં ક્યાં આવ્યો છું. હજુ થોડોક આગળ ચાલ્યો તો અમુક માણસો દેખાયા. થોડોક આગળ ગયો તો મને સાધુ સાધુના દર્શન થયા, હું બહુ ખુશ થયો. નીચે ઉતર્યો તો મને દિગંબર જિનાલય આવ્યું. દિગંબર દેરાસર હું કોઈ તીર્થસ્થળમાં તો આવ્યું એવું મને લાગે છે, સહી સલામત છું. થોડોક આગળ ગયો તો મોટું વિશાળકાય જૈન શ્વેતાંબર દેરાસર જોયું. હું અંદર ગયો, ભગવાનની વિશાળકાય પ્રતિમા જોઈ. કેવી પ્રતિમા? ભગવાનના જમણા પગ ઉપર 27 નાળિયેર રહી શકે એવી મોટી વિશાળકાય પ્રતિમાને મેં હશે ક્યાંક ભાઈ, અમને તો આવું બધું કંઈ મળ્યું નથી. પણ એને કીધું એટલે લખ્યું છે, મહાત્માએ બી અંગીકાર કર્યો છે. પણ એ ક્ષેત્ર અત્યારે કંઈ આપણે મળતા નથી. અત્યારે તો જે મળે છે ખોદકામમાં કદાચ બહાર નીકળી. હા, લાલ રંગની માટી, ઘેરું માટીની બનાવેલી છે. ઓલ્ડ રોગ દૂર કરેલો છે રાજાનો. ઓલ્ડ રોગ દૂર કરેલો છે. અરે પ્રાચીન પરમાત્મા છે, ગોપાવરના શાંતિનાથ પરમાત્મા, હજારોના લીલાનો. બહાર નીકળો તો એની મજા છે. એ જ ફરી પણ કહેવાના છે કે ભરત ચક્રવર્તીએ જે દેરાસર બંધાવ્યા તે અલૌકિક. એની યાદગીરી રૂપે તો આપણને ખાલી શત્રુંજય યાદ રહે, અષ્ટાપદ યાદ રહે. અત્યારે તો બધું અસ્તિત્વ તો ન ઘણા કોળાકોળી વર્ષો, સાગરો પણ પહેલાંની બધી વાતો છે. અને કેવા ચક્રવર્તી હશે પરમાત્મા આદિનાથ વખતે, કેટલો અહોભાવ, કેવો સંઘ કાઢ્યો, કેવા દેરાસરો નિર્માણ કર્યા, કેવો મહેલ, કેવી ભદ્રિકતા. એના કરતાં પણ આગળ ચાલે બાહુબલી. ભરત ચક્રવર્તી હતા, બાહુબલી એના બીજા ભાઈ હતા. બાહુબલી જેના બાહુમાં બળ. પૂર્વના ભાવની અંદર સાધુ સાધ્વીની જે વ્યાવચ કરી છે, સેવા, હાથ દબાવું, પગ દબાવું, ભક્તિ, અને એ વ્યાવચના બળની અંદર જે એમને બળ મળ્યું છે, સ્વયં ચક્રવર્તી એને હરાવી શકતો નથી. બધું જ જીતાઈ ગયું પણ ચક્રરત્ન રૂપમાં પ્રવેશ નથી કરતો. ચક્ર એક જગ્યા પર કેમ? એક પણ બાકી હોય તો પ્રવેશ ન થાય. બાહુબલી બાકી હતા. યુદ્ધ ચાલુ થયું, બાણ યુદ્ધ ને આ યુદ્ધ ને ઘણા સૈનિકો મૃત્યુ પામ્યા. ઉપરથી આકાશવાણી થઈ, ભાઈ બે ભાઈ લડો ને, સૈનિકોને શું કામ એમ મરવાનું થાય છે. બંને જણા યુદ્ધ નક્કી કર્યું, દ્રષ્ટિ યુદ્ધ, સામસામે દ્રષ્ટિ જોવાની. પહેલો પલકારો છે મારી હારી ગયો. બાહુબલીનો વીર્યાંતનો સર્વસમ કેવો, થાકે જ નહીં. ભરત ચક્રવર્તી થાકી ગયો, મટકું મારી દીધું. આવું દ્રષ્ટિ યુદ્ધમાં વાને વાઘ યુદ્ધ, બૂમ મારવાની, ભરત હારી ગયો, બાહુબલી જીતી ગયો. વીર્યાંત્રયનો સર્વસમ જે મેળવેલો હતો, અંદરની શક્તિ, વ્યાવચ. ત્રીજું મુઠ્ઠી યુદ્ધ થાય, માથા પર મારવાના. ભરતે બાહુબલીના માથા પર ઝીકી નાખ્યો. ઢીચણ સુધી બાહુબલી જમીનની અંદર ઘૂસી ગઈ. હવે બાહુબલીનો નંબર, મુઠ્ઠી ઉપડી ગઈ. શાસ્ત્રકાર ભગવંતો લખે છે કે આ મુઠ્ઠી જો ભરત ચક્રવર્તીના માથા પર પડી ગયો હોત, ભરત જમીનમાં ઘૂસી ગયો, એટલી તાકાતથી ઉપડી છે. એ જ પલની અંદર મોહને કર્મ પરાસ્ત થયો. કોના માટે લડે છે? જે રાજ્યની પાછળ લાખો સૈનિકો કપાઈ ગયા. આ ચક્રવર્તીએ તને નહીં જીતે તો એ ચક્રવર્તી નહીં બની શકે, તને જીતવાનો જ છે. તું કોના માટે લડે છે? સમય કેમ બગાડે છે? આત્મા જાગ્યો ત્યારે. પણ મહાન વ્યક્તિઓ એકવાર મુઠ્ઠી ઉપડે, નીચે ના મૂકે કાંઈ. તમે એમ કોઈને ટપલી આપવા જતા અને કોઈ આમ જોઈ જતા આમ કેવું ખણવા લાગો? સ્માર્ટ છો કે નહીં? સ્કૂલમાં ભણતા હતા ત્યારે, હવે તો નહીં. એવું છે એને કહ્યું. શું કર્યું પણ એમ? માથા પર નાખીને સીધો લોચ કરી નાખ્યો વાળને. દીક્ષા. ભરત પગમાં પડી ગયો કે હવે હું હારી ગયો.
ભલે મારી જીત થઈ પણ તે આ જીત આત્મકલ્યાણના માર્ગે કરીશ. અને બાહુબલી દીક્ષા લઈ લીધી. કેવો જાગ્યો આત્મા, લડાઈ કરતાં કરતાં આત્મા જાગ્યો. એનાથી પણ તમને આગળ કહું, સવારના 9 થી સાંજના 5 સુધી યુદ્ધ થાય, લડાઈ થાય, મારામારી થાય. યુદ્ધના નીતિ નિયમ પ્રમાણે 5 વાગે યુદ્ધ અટકી જાય. જેવું યુદ્ધ અટકે એટલે પછી કોઈએ કોઈને ત્યાં ખલેલ કરવા નહીં આવવાનું. એટલે બાહુબલી પોતાની છાવણીમાંથી નીકળીને એકલો ચાલતો ચાલતો ભરતની છાવણીમાં જાય. મેન લીડર, મેન વ્યક્તિ. મારા મોટા ભાઈ આખો દિવસ યુદ્ધ કર્યું, થાકી ગયા છે, લવ પગ દબાઈ આવું. તો લડતા તો શું ગમે યાર, શું પ્રજાજન છળ અને રુજુ રાજ્ય મેળવવા માટે આદિનાથ ભગવાન બધાને રાજ્ય આપીને ગયા. તો ભરત ચક્રવર્તી તો બધાને જીતવા જ પડે, ચક્રવર્તી હતા એટલે. બાહુબલી કે મને ભગવાને આપ્યું તો તું મારું રાજ્ય શું કામ જીતવાની વાત કરીશ? એ લોકોને એ ખબર નથી કે મને ભગવાને દીક્ષા લઈ લીધી. એટલે ભરતે બાહુબલી યુદ્ધ કરો, રાજ અને ચક્રવર્તી યુદ્ધ કરવું જ પડે. જો કોઈ ન માને યુદ્ધ કરીને પણ જીતવું જ પડે તો જ ચક્રવર્તી થાય, ડિક્લેર કરવું પડે. એ ભરત લીગલ છે, બાહુબલી અભિમાનમાં છે કાયદાકીય રીતે, પણ અંદરથી તો જુઓ કેવું બળ છે. કેટલો બોલો ક્લિયર, આખો દિવસ લડ્યા અને એના પગ દબાવવા જાય કે મારા ભાઈ થાકી ગયા છે. ત્યારે યુદ્ધની કોઈ ચર્ચા નહીં, કોઈ વાતો નહીં. ત્યારે માત્ર ભાઈનો સંબંધ. તમને કંઈ ભેસે છે? કંઈ ઝઘડ્યા પછી એને લીંબુ શરબત આપી શકો ખરી? સાદું પાણી ના આપે, લીંબુ શરબત તો ક્યાં વાત છે? કેટલી પરાકાષ્ઠા! આ વ્યાવજ ગુણની તાકાત. લડાઈ કરે છે પણ સરળ એટલા બધા છે કે દ્વેષ નથી. આ કરવું પડે, લડવાનું. આમાંથી જે જીતશે એને મળશે. નાના છોકરાઓ જેમ રમતા હતા ને એના જેવું. બાહુબલીની ત્રીજી વસ્તુ તરફ જઈ. દીક્ષા લઈને બાહુબલીજી વિચાર્યું હું અહીંયા ઉભો રહીશ, હું આદિનાથ ભગવાન પાસે નહીં જાઉં. આપણે બધા લોકો એવી નોંધ લીધી છે. કેમ નહીં ગયા? આદિનાથ ભગવાનને 100 દીકરા હતા. ભરત પહેલો નંબર, બાહુબલી બીજો નંબર, બીજા બધા 3 થી માંડીને 100. ભરત ચક્રવર્તી રાજ્યમાં છે, બાહુબલીજીએ દીક્ષા લીધી. કુદરતી એવું છે કે 3 નંબરથી માંડીને 100 નંબરના નાના ભાઈઓ દીક્ષિત થઈ ચૂક્યા છે, કેવળાન પામી ચૂક્યા છે. અને આપણે બધા એવી નોંધ લીધી છે કે બાહુબલી એમ વિચારે છે કે હું ત્યાં જઈશ ને તો મારાથી નાનાને વંદન કરવું પડશે. આ બધી નોંધ ભલે તમે લીધી, આ પદાર્થ આવો નથી, ખબર નહીં, પણ આ લોકો કોઈ જગ્યાએ ક્યાંક એવી પ્રવૃત્તિ થતી હોય એટલે આ બધી પરંપરાઓ ચાલે છે. બાહુબલી શું વિચારે છે? ખાલી વિચારજો, તમે ખાલી વિચારજો, ખાલી તમે નતમસ્તક થશો. હું જો ત્યાં જઈશ તો 100 ઘેટાઓની વચ્ચે હું ઉઠ્યા જેવું કેવો લાગીશ? 100 ઘેટાઓની વચ્ચે હું ઉઠ્યા જેવું કેવો લાગીશ? મારે વંદન કરવું પડે એમ નહીં, મારા ભગવાનની શોભા કેવી કાચી દેખાશે. અચ્છા, 100 ઘેટામાં એક ઘેટા એટલે વ્હાઈટ કેવનાન પામી ગયેલા, અને હું કેવનાન વગર ઉઠ્યા જેવું. તમે સમજ્યા બરાબર? નથી પામ્યો એટલે હું બધા છે ઉઠ્યા જેવો લાગીશ. તો મારા ભગવાનનું ડિવેલ્યુશન થશે. લોકો શું વિચારશે કે આનો મોટો દીકરો કાંઈ ના પામ્યો, હું કેવો લાગીશ ત્યાં? મારે પરિપૂર્ણ પામવું છે, મારી સાધના બાકી છે, મારે સાધના હમણાં જ કરવી. એ તપવા લાગ્યા પોતાની સાધના 12 મહિના. એવી સાધના શાસ્ત્રકાર લખે છે, પંખીઓએ માળા નાખ્યા, પગે આખી વેર વીંટળાઈ ગઈ, ઝાડને ઘાસ ઉગી ગયું હું આસપાસ, પંખીઓ આરામથી, ને પશુઓ તો ટેકો લઈને સૂઈ જતા, શરીર ખણતા એના પગ ઉપર, એમ લાગે આ કોઈ દિવાલ છે. આટલું પણ પ્રભુ બાહુબલીજી હલ્યા નહીં. કેવનાનની પ્રાપ્તિ થઈ પછી ગયા.
આવીને કહે છે કે વીરાગઢથી એટલા ઉતરો પછી એમને એક પગ એને ઉપાડ્યો ત્યારે જ એમને કેવડું ના થયું. એ સ્ટોરી શું? એ સ્ટોરી એમ પ્રચલિત છે એમને બે બહેનો કે આદિનાથ ભગવાન એના બે બહેનો એટલે એની બે બેન મોકલે છે બ્રાહ્મણી અને સુંદરીને કે તમે ત્યાં જઈને એને પ્રતિબોધ કરો કે વીરામોરા ગજ થકી ઉતરો ગજ થકી કેવલ ન હોય રે. એટલે બધે વિચારે છે કે હું કયા અભિમાન પર હાથી પર છું તો ઉતરી જાઉં, અને એ બધા આવું સાંભળે છે એટલે ઉતરી જાય છે. આ વાત એકદમ પ્રસિદ્ધ છે, પણ મને થોડુંક આ વસ્તુને હું જુદી રીતે વિચારું છું. બહેનો આવ્યા ન આવ્યા એ અભિમાનના હાથી પર હતા, એ હું જો સ્વીકારવા તૈયાર નથી. મને બાહુબલીજીની બહુ ઊંચી પરાકાષ્ઠા. સાધના કર્યાનો તો કોઈને મળશે જ નહીં, કર્મ તો ખપાવવા જ પડશે ને. ભગવાને તો આ વસ્તુ હતી, ભગવાને પહેલા દિવસે કેમ મોકલ્યા? ભગવાને ત્યારે જ કેમ મોકલ્યા? ચલો ભગવાને મોકલાવો તો ભગવાન પહેલા દિવસે બી મોકલી શકતે ને, મહિના પછી બી મોકલી શકતે ને. ભગવાને 12 મહિના પછી જ કેમ મોકલ્યા? ભગવાન કેવડી હતા એટલે જાણતા હતા સાધના પૂરી થઈ છે, હવે ટાઈમ પાય મોકલી દો. સમજાય બરાબર? યોગ્ય સમયના યોગ્ય રીતનો નિર્ણય કરીને એમની પાસે મૂકવામાં આવે. અને કઈ વીરામોરા ગજ થકી ઉતરો એટલે વિચાર્યું કે હું ગજ પર તો નથી બેઠો, આમ કેમ વિચારે છે? ત્યારે ખ્યાલ આવે છે કે મને ભગવાન બોલાવે છે, તો ચાલો હવે જઈએ. આજના આવી છે તો જતા જઈએ. તો જવા માટે પહેલું પગલું ઉપાડ્યું, કેવળનાની પ્રાપ્તિ થઈ. સાધના બી છે, કર્મ તો ખપાવ્યા. પંખી જ્યારે માળા નાખી જાય આટલું તો શરીર સ્થિર કરવું. શ્રવણ બેલ ઘોડા મોટી બાહુબલીની મૂર્તિ છે, એનો મોટો 12 વર્ષે લોકો એક પક્ષાનો પ્રોગ્રામ ગોઠવે છે. એની એ જગ્યાને યાદ કરીને ત્યાં આટલી મોટી પ્રતિકૃતિ ઊભી કરેલી છે, એ પ્રતિમા નિર્માણ કરેલી છે. બાહુબલીજી સમજાઈ ગયા. એટલું જ ગુણ માંગ્યો ભરત પાસે કે તમારા થકી તમે ચક્રવર્તી હતા, આદિનાથ ભગવાન માટે સામર્થ્ય હોવાને કારણે તમે શાસનના અનેક કામ કર્યા, અમને શાસનના કામ કરવાનું બળ આપજો. બાહુબલી પાસે તો સૌથી બેસ્ટ ગુણ મેળવવા જેવો છે એક જ, એમના જે વ્યાવચ અમને મળે છે. ક્યારે બી વ્યાજ કરવાની આવે તો અમને સુખ ન ચડે, અમને કંટાળો ના આવે. કોઈ આપણને પગ દબાવવાનું કહે તો આપણને કંટાળો આવે, કોઈ આપણને એક કામ સોંપે તો આપણને કંટાળો આવે નહીં. ઉલ્લાસ અને ઉમંગથી અમે એવા કામ કરીએ, અમને એવી વ્યાજ આપજો. આવી વ્યાજની માંગણી કરવાની છે. અભય કુમાર કેવી બુદ્ધિ! નાનો હતો ત્યારે એના પિતાજીની મમ્મીને છોડીને જતા રહેતા. સુનંદાની મમ્મી ગામડામાં રહેતા હતા, અને શ્રેણિક તો રાજા હતો. ખાલી દેશાટન કરવા માટે નીકળેલો ત્યારે આ પત્ની મળેલી. જ્યારે જાય છે ત્યારે સુનંદા પૂછે છે કે આપણે તમે જશો તો મને તો હું તો તમારું કોઈ જાણતી નથી, તો કાલે દીકરો આવશું તો પ્રેગ્નેન્ટ છું ને કોઈ દીકરો આવશે એ પૂછશે મારા પપ્પા કહે તું શું જવાબ આપીશ? તો એક શ્લોક લખીને જાય છે કે આ શ્લોક વંચાવો. પિતાજી જતા દીકરો જન્મ્યો, મોટો થયો, સ્કૂલમાં ગયો. સ્કૂલમાં લોકોએ જોડાવ્યો તારા પપ્પા તો છે જ નહીં. રડતા રડતા ઘરે આવે છે અને મમ્મી મારા પપ્પા ક્યાં છે? પપ્પાનું નામ ખાલી બતાવે કે જો આ લખેલું છે, આવો શ્લોક લખીને ગયા હતા. બેટા મને કાંઈ મિનિંગ ખબર નથી. સમજી ગયો. 3 વર્ષની ઉંમરમાં એ બાળક શ્લોકનો મિનિંગ સમજી જાય કાંઈ નહીં. અને મમ્મીને કે ચાલ હું તને પપ્પા સાથે કોન્ટેક્ટ સહયોગ કરાવી આપું. પિતા તો રાજા હતા, તો તું અહીંયા કેમ રહેશ? શ્લોક પરથી જાણી ગયો. મમ્મીને લઈને ગામની પાદરે પહોંચે છે, મગધ દેશની પાદરે. વિચાર કરે છે નાની એજમાં, 4-5 વર્ષની એજમાં આવી કે મારી મમ્મી તો રાણી કહેવાય. તો રાણી ડાયરેક્ટ કેવી રીતે જાય? રાણીને લેવા માટે રાજા કેમ ના આવે? મારા પપ્પા તો ભૂલી ગયા, આવ્યા નથી, હું એમને મમ્મીને નહીં જવા દઉં. આ એજમાં આવી બુદ્ધિ પાછી. મમ્મીને એક જગ્યાએ બહાર ખેડૂતના ઘરે રાખી દીધી. ખેડૂતના પૈસા આવ્યા, હું લેવા આવીશ 5 દિવસ પછી, રાખજો મારી મમ્મીને ખવડાવજો. મમ્મી કે બેટા તું જાય છે ગયા? મમ્મી તું જો ને, મજા કર, હું આવું છું. 2 માણસો સાથે રહે, એની બુદ્ધિ એની. નગરમાં જઈને જોયું કે મારા નગર આવડું મોટું છે, બસ સુધી પહોંચાડે કંઈક તો પ્લાન કરવો પડશે. નાની એજમાં એના પ્લાન ચાલે, તો પ્લાન જોજો ખાલી. ખરેખર અભયકુમારે જે રીતે જ્ઞાનનો સક્ષમ પ્રાપ્ત કર્યો છે બુદ્ધિમાં, માઇન્ડ બની, એના જેવી બુદ્ધિ તો મળવી મુશ્કેલ. એવી બુદ્ધિ શું પરાકાષ્ઠા! એ નગરમાં એક ખાલી કૂવો હતો, ખાલી કૂવો, સુકાયેલો.
એમાં બરાબર વચ્ચે એક સોનાની વીંટી નાખેલી અને રાજાએ જાહેરાત કરેલી, અંદર જયા વિના આ વીંટીને જે બહાર કાઢશે તેને મંત્રી પદ મળશે. અભયકુમારને તો ચેલેન્જ મળે એટલે પછી જીતીને જ આવે. નાની એજ ચેલેન્જ સાંભળી એટલે પહેલાં ત્યાં ગયો કૂવા તરફ જોવા માટે. કૂવો જોયો તો સોનાની વીંટી તો દેખાઈ ગઈ, બુદ્ધિમાં બેસી ગઈ. એટલે એના માણસો કીધું આપણે આ વીંટી કાઢી લઈએ ચાલો. વૃદ્ધથી માંડીને યુવાનથી માંડીને બધા લોકો રોજ બુદ્ધિ દોડાવતા હતા કે કેમ બહાર કાઢીએ. કોઈ કાઢી શક્યું નથી. કોઈ અંદર જયા વિના બહાર કાઢવાની કાઢવી કેવી ત્યાં અંદરની બહાર વેક્યુમ કરે તોય નીકળે નહીં. કરવું શું? એ સમય દરમિયાન અભયકુમાર કહે છે બધાને, ભાઈ કોઈને કાઢવી હોય તો કાઢી દે, તો હું કાઢીશ. પછી એમને કહેતા તો મારે કાઢવી. બધા સવારે ચાલો હવે તને હું ખબર પડે, 5 વર્ષ અંદર કઈ નથી જવાનું. વૃદ્ધોએ કીધું કે ભાઈ એને હેરાન ન કરો, તમે તો કોઈ નથી કાઢી શકતા ને, એને ચાન્સ આપો ને જુઓ શું કરે જ પહેલાં. બધા કે બલ કર ચાલ. ગાયનું છાણ લઈને આવ્યો અને છાણ ઉપરથી બરાબર વીંટીની ઉપરથી બરાબર એક ક્ષેત્ર નક્કી કરીને ફેંક્યું અને વીંટી પર છાણ બેસી ગયું. બધા તો અક્કલ વીંટી ઢાંકવાની નથી, વીંટી કાઢવાની છે. હું માંડ્યું જ તે એક જ વસ્તુ કીધી, હું જે કરું જોયા કરું, માથાકૂટ નહીં કરવાની, જોયા કરું ખાલી. પછી પાછો નીકળ્યો. બાજુમાં એક બેનને કીધું, બેન હું તમને પૈસા આપીશ હમણાં નહીં, પછી હું મંત્રી થઈ જઈશ પછી તમારે તમારી પાસેથી કોલસા ને બધા લાકડાને બધું જોઈએ છે. હવે એવું વાતાવરણ થઈ ગયું કે લોકોને કુતૂહલ થયું કે ચાલ હવે બધા હેલ્પ કરી આને, એ શું કરે જ જોઈએ આપણે. બધા લાકડા બકડા બધું લઈ બધા હેલ્પ કરવા લાગ્યા. એટલે તો ઓર્ડર ચાલુ કર્યો, નાખો બધા એના પર. બધા લાકડાને સળગતા કોલસાઓ અને સળગતા લાકડાઓ બધાએ છાણ પર નાખ્યા. છાણ ભીણું હતું, કોલસાને બધું ઉપર એ પડ્યું એટલે છાણ સુકાઈ ગયું. એને આટલું જ કહ્યું હતું કે છાણ સુકાઈ ગયું, છાણ સુકાઈ ગયું. પણ પછી બાજુની અંદર કોઈ ખેતરની અંદર એક કૂવો હતો, એટલે કૂવો ખેતરમાં ખેડૂત પાસે ગયો, ભાઈ આ કૂવો કેટલો ઊંડો છે? તો કે બહુ ઊંડો છે, 100 ફૂટ ઊંડો છે. તો મને એટલું બધું પાણી આ કૂવામાં ટ્રાન્સફર આપે, હું મંત્રી બનીશ પછી તને આટલું ઇનામ આપીશ, બોલ શું કરું છું? એ કે એગ્રી વિથ, વગર પૈસાએ ધંધો કરીએ, કોઈ ઇન્વેસ્ટમેન્ટ નહીં. પાછો અને શરત આપી, આ કાઢી છે એટલે મંત્રી છું જો. પછી 5 વર્ષની ઉંમરમાં આવી બુદ્ધિ દોડાવે એટલે બધા માણસો હેલ્પ કરે. પાઇપલાઇન જોડાઈ ગઈ, પાણી નાખવા લાગ્યા. બધા કે થશે શું? છાણામાં વીંટી ચોટી ગઈ, લાકડાના કારણે છાણું સુકાઈ ગયું, કડક થઈ ગયું, પાણી ગયું એટલે છાણું ફટફટ ફટફટ પડતું ઉપર પર આવતું. ઉપર આવી ગયું એટલે કાઢીને વીંટી કાઢીને પહેરી લીધી. જયકાર થઈ ગયો, આનંદ આનંદ થઈ ગયો. રાજાને મેસેજ આપવાની ઘોડે સવારો દોડ્યા, રાજાન રાજાન આનંદ થાવ, આપણા નગરમાં શું બુદ્ધિશાળી છોકરાઓ છે. રાજને શું વાત કરો છો? કોને પહેરી વીંટી? તો કે નાનો છોકરો છે 5 વર્ષનો ને બુદ્ધિ લગાડીને પહેરી છે. રાજા હોશિયાર ઊભો થઈ જાય છે. 5 વર્ષની ઉંમરમાં આવી બુદ્ધિવાળા માણસો મારી નગરીમાં બેઠા છે. તપાસ કરો, એનું નામ શું છે ને શું છે જરાક જાણીને લાવો. તપાસ માટે સૈનિકો પાછા, ભાઈ તારું નામ શું છે? આટલી નાની એજમાં તારા માતા પિતા કોણ છે? તો કે એમને કહી દો મમ્મી બહાર છે, લેવા માટે આવે, પછી અંદર આવી છે, એમને એમ નહીં. સૈનિકે આખી તૈયારી કરી, રજવાડી ઠાઠ, ઉત્તમ પટહસ્તી બહાર નીકળી. પટહસ્તી તો એવી મોટી હોય, રાજાની અલગ અલગ હોય, યુદ્ધની જુદી હોય, ફરવાની જુદી હોય. એ ક્યારેક બહાર નીકળે. આવી પટ્ટ એટલે મોટી હસ્તી, હાથી બહાર નીકળ્યો. એની પર અંબાડી ગોઠવાઈ, ચાંદીની અંબાડી, બેસાડતા 72 કલાક લાગે ને સ્પેશિયલ માણસો આવે બેસાડવા માટે. હાથીની પર અંબાડી બેસાડી, એને અંબાડીની અંદર માતાને લેવા માટે શણગાર થયો. માતાનું ગામની બહાર માતાને રાણી બનાવવામાં આવી અને માતાને શોભા સાથે હાથીની પર રાજાએ રાણીની સાથે બેઠા. પાછળના રથની અંદર મંત્રી પદમાં અભયકુમાર બેઠું. ચાચરેમાન પ્રવેશ થયો મગધ નગરની અંદર. લોકો વિચારો લાગ્યા, શું રાજા, શું રાણી, શું એનો દીકરો. આહા, આ રાજાએ ફળ્યો, મંત્રી તો મહા ફળ્યો. કેવી બુદ્ધિ, કેટલી પરાગ. હજુ તો નાનું દ્રષ્ટાંત આપ્યું છે, એની એક એક બુદ્ધિની વાતો કરીશ. તમારે કોઈ પૂછે કે શું ભણો કહેવાનું, વાર્તા રે વાર્તા એમ કહેવાનું. તમારી પાછળ એકદમ તમે નાના સ્ટુડન્ટમાં પણ તત્વ છે. બુદ્ધિની અંદર મજા છે કે બુદ્ધિ પણ કેવી પડી હશે. પછી લખો છે ને અભયકુમારની બુદ્ધિ હોજો, સોઈભદ્રજીનો ભંડાર હોજો, ધનના શાલીભદ્રનું
જીવન હોજો, કૈવના શેઠનું સૌભાગ્ય હોજો, આ બધું એમને એમ લખીએ છીએ. ગૌતમ સ્વામીની લબ્ધિ હોજો. કેમ આ ચોપડા પૂજનો હતા, એમાં કેમ એમનું નામ આવ્યું? આ તો હજુ નાની વાત કરીશ. હજુ તો બુદ્ધિના પ્લાન જોશો ત્યારે ખ્યાલ આવશે કે કેવી કેવી બુદ્ધિના પ્લાન કરતો હોઈએ અભયકુમાર. શું એના પ્લાન રમતા, એનાથી બધા ડરતા, એનો પ્લાન એવો ચાલતો. એના પ્લાન જોશો ને સાંભળશો ને શાસ્ત્રમાંથી તો તમને એમ લાગશે કે આવા પ્લાન તો આતંકવાદીને પણ બનાવતા ના આવડે, નક્સલવાદીને પણ બનાવતા ના આવડે, માઓવાદીને પણ બનાવતા ના આવડે, FBI ને પણ બનાવતા ના આવડે. એવા સરસ પ્લાન. શું તમે સાંભળશો તો આનંદ આવશે એવા પ્લાન. નેક્સ્ટ ક્લાસમાં પાછા અભયકુમારની વાતમાં આપણે રહીશું. કેવી સુંદર મજાની વાર્તાઓ, કેવું સુંદર આપણું શાસ્ત્ર, કેવો કથાનો યોગ, કેવી કથાની સુંદર મદારતા, અને આના દ્વારા આપણે શું શીખવાનું છે. સરસ્વતી પૂજન જ્ઞાન પંચમની આરાધના કરો ત્યારે આ માંગજો. અભયકુમારે જે શસ્ત્ર પરિકરી દીક્ષા લીધી, ભગવાન એવી બુદ્ધિ અમને મળજો કે ભલે સંસારમાં આગળ ગયા પછી પણ અમે પણ આગળ વધીને તારા માર્ગે જોડાઈ. સમજાય? આવી ભાવનાથી ભાવિત બનજો. એના ઈચ્છા ચોપડમ સૌરભ સર્વદાન ધર્મ જેનું જતી શાસનમ નવરિંદાનું સિદ્ધાંતનું બ્રહ્મ મંગલમ નિયમ. આજુબાજુમાં કોઈ સિગરેટ કે બીડીવાળો સિગરેટ બીડી ફૂંકતો હોય કે ફૂંકીને આવ્યો હોય પણ તમને વાસ માર્યો તો તમારે મોઢું બગાડવાનું નહીં. ના પાડવાની છૂટ, દૂર ભાગવાની છૂટ, મોઢું નહીં બગાડવાનું. નવરદાનો સંગારો કરવા